શિવરાત્રીનો દિવસ હતો, મહા મહિનાની શિવરાત્રી. બધી જ પૂજાપાઠ પરિપૂર્ણ થઈ ગયેલી. એ ગિરનાર પર્વતની તળેટીમાં જે ભવનાથ મહાદેવ, ત્યાં સાધુ સંતો સ્નાન કરવા આવે શિવરાત્રી દિવસે. એક સંત મહાત્મા શિવ પોતે જ સંતનું રૂપ લઈ જટાળો જોગી બની અને શિવ સ્વયં આવી અને મૃગીકુંડમાં સ્નાન કરે છે. હર 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 હર. નરસિંહ મહેતાની આંખો ચાર થઈ. ભગવાનના પગ પકડી, મહાત્માના પગ પકડી દા, મારે શિવના દર્શન કરવા છે, હું તમને નહીં છોડું. ભગવાન શિવરાત્રિના દિવસે એમ કહેવાય છે નરસિંહ મહેતાને ભગવાન શિવજી સાક્ષાત પ્રગટ થયા. નરસિંહ મહેતાને કહ્યું, માગ બાપ, બાપ માગ, તારે શું જોઈએ છે? નરસિંહ મહેતાએ એટલું કીધું કે સાંભળો કે હા, મારા માતા પિતા પાસેથી મેં કૃષ્ણ લીલા બહુ સાંભળી છે, પણ કૃષ્ણ લીલાના દર્શન નથી કર્યા. કૃષ્ણ દર્શન નથી કર્યા. મારે કૃષ્ણ લીલાના દર્શન કરવા છે. નરસિંહ મહેતા શું માગ્યું? કૃષ્ણ લીલાના દર્શન કરવા છે, અને એ પણ પ્રત્યક્ષ આ જ શરીરમાં અત્યારે જ મારે દર્શન કરવા છે. મહાદેવજી કહે કે એની લીલાના દર્શન કરવા માટે તો વૈકુંઠ જવું પડે. પ્રભુ, જેવી આપની ઈચ્છા, પણ મારે તો આ શરીરમાં કૃષ્ણ લીલાના દર્શન કરવા છે. ભગવાને કહ્યું, આજે સરસ દિવસ છે, તું રાહ જોજે. શરદ પૂનમના દિવસે હું તને લઈને જઈશ અને કૃષ્ણ લીલાના દર્શન કરાવીશ. તું મારી વાટ જોજે. એમ કહેવાય છે શરદ પૂનમના દિવસે નરસિંહ મહેતાને લઈ અને ભગવાન શિવજી કૃષ્ણનો રાસ જોવા માટે વૈકુંઠ પહોંચ્યા હતા. સાહેબ, પણ રાત્રિનો સમય હતો એટલે નરસિંહ મહેતા ઘરેથી મશાલ લઈને આવ્યા હતા. ઘરેથી આવતા આવતા અંધારું હોય ને રસ્તામાં, એટલે દામોદર કુંડ સુધી જે આવ્યા, આ બાજુ મહાદેવનું મંદિર છે, દામોદર કુંડ છે, દામોદર મંદિર છે, ત્યાં આગળ આવીને ઉભા હતા. શિવજી આવીને કહ્યું, ચાલ મારી હારે, હું તને કૃષ્ણ લીલાના દર્શન કરાવું. અને માથે હાથ મૂક્યો, ત્યાં તો બંને જણા દિવ્ય લોકમાં ગમન કરી ગયા. અને સીધા જ આ બાજુ કૃષ્ણ ભગવાન બધી ગોપીઓની સાથે રાસ રમી રહ્યા છે. સુંદર વાતાવરણ છે. ત્યાં નરસિંહ મહેતાને લઈ અને શિવજી ઉભા રહી ગયા. જોઈ લે, આ દર્શન કરી લે કે મારું વૃંદરાવન તે રોડું વૈકુંઠ નહીં રે આવું. હે મારું વૃંદરાવન તે રોડું વૈકુંઠ નહીં રે. ચાલો, મશાલ એમને નરસિંહ મહેતાના, અને મશાલ સળગવા લાગી. અડધો રાસ થયો ત્યાં તો મશાલ સળગી ગઈ. નરસિંહ મહેતાને ભગવાનના દર્શન કરતા કરતા ભાન રહ્યું નહીં કઈ, અને નરસિંહ મહેતાનો હાથ પણ સળગવા લાગ્યો. અંતે તે રૂડું વૈકુંઠ નહીં રે આવું. હે મારું રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે જાઉં. કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે જાઉં. નરસિંહ મહેતાનો હાથ સળગવા લાગ્યો. ભગવાન શિવજી પણ જોવામાં મશગુલ છે. કનૈયાની લીલા રાસ જોવામાં શિવજીને પણ કઈ ખબર નથી.
નરસિંહ મહેતાને પણ ખબર નથી, પણ રમતા રમતા કૃષ્ણની નજર પડી, ભગવાનની નજર પડી કે મારો ભક્ત બળી રહ્યો છે. એમ કહેવાય છે રાસ છોડીને કૃષ્ણ ભગવાન દોડ્યા, દોડીને નરસિંહ મહેતાના હાથને બુજવી દીધો. શિવજી સાવધાન થઈ ગયા અને નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાને વરદાન આપતા કીધું, સાંભળ કે હા, તારે અહીં સુધી આવવું નહીં પડે. હવે તારે જ્યારે કામ પડે ત્યારે કેદાર રાગ ગાજે, હું પૃથ્વી ઉપર તારું કામ કરવા આવીશ. તને વચન આપું છું, તારે અહીં સુધી આવવું નહીં પડે. તું જ્યારે જ્યારે કેદાર રાગ ગાઈશ ત્યારે તારું કામ કરવા માટે હું પૃથ્વી ઉપર હાજર થઈશ ને. કેદાર રાગ ગાઈશ ત્યારે તને વચન આપું છું. અને નરસિંહ મહેતાના 52 કામ કર્યા. કેટલા કામ કર્યા? 52 કામ કર્યા. તો આપણા 2-5 કામ ઠાકોરજી ન કરે? શ્રદ્ધા હોવી જોઈએ. શું હોવું જોઈએ? શ્રદ્ધા. એક લોટા જલ સબ સમસ્યા કા. દરેક ભક્તજનોએ મહાદેવની સેવા તો કરીને, કોઈ પણ ભક્ત તમે લઈ લો, અરે મીરાબાઈએ તો હદ કરી નાખી ને. બધા લોકો મહાદેવની સેવા કરે, મહાદેવનો પ્રસાદ લે, પણ મીરાબાઈએ તો મહાદેવનો એવો પ્રસાદ ગ્રહણ કરવાનું નક્કી કર્યું જે ઝેર. કોઈ પીવે? હું તો કહું, મીરાબાઈ કૃષ્ણ ભક્ત તો હતા જ, પણ મને કહેવા દો, મીરાબાઈ શિવ ભક્ત પણ હતા જ. અને તો જેણે ઝેર પીવાનો નિર્ણય કર્યો હોય, કે કોઈ ઝેર પીવાનો નિર્ણય ન કરે, પણ ઝેર એ શિવની પ્રસાદી છે એવો એને દ્રઢ વિશ્વાસ હતો. અને ભરોસો હતો કોના ઉપર? શિવ ઉપર, કે મારો શિવ મને મરવા નહીં દે. દર્શન દ્યો ઘનશ્યામ. કેદાર નરસિંહ મહેતા જ્યારે જ્યારે ભગવાનનું કામ પડે ને ત્યારે ગાય, દામોદર કુંડ ઉપર હાથમાં કરતાલ લઈ અને યાદ કરે કૃષ્ણને, આવવું પડે. જેના મૂળમાં શિવની ભક્તિ છે. શું છે? શિવની ભક્તિ છે. જો શિવ ભક્તિ ન કરી હોત તો અત્યાર સુધી ત્યાં ન પહોંચી શક્યા હોત.